આજની ગાડીમાં તો જોઈ લો હું છે હું નહીં એમ. શું લાયા છો આજે? કેટલી ગાડીઓ છે? એટલી ગાડીઓ છે. સિયારા છે, ફોર્ચ્યુનર છે. સિયારામાં 5 વર્ષ કોટિંગ અને મેટિંગ 7 મેટ છે. પછી ફોર્ચ્યુનરમાં મેન્ટેનન્સ. ઓકે. પછી બીજી ફોર્ચ્યુનર છે એમાં? બીજી ફોર્ચ્યુનર છે એમાં રિયર અને ફ્રન્ટ પીપીએફ મારવાનું છે. ઓકે. બંને બમ્પરમાં. ક્રેટામાં 5 વર્ષનું પીપીએફ. ઓકે, સરસ. અને ડબ્લ્યુઆરવી શેના માટે પડી છે? ડબ્લ્યુઆરવી વાયરિંગ માટે છે. અને 2 ગાડી વર્કશોપમાં ગઈ છે. હમ. એક હોન્ડા સિટી છે એમાં 4 પીસ કલર છે. હા. એક સ્કોર્પિયો છે એમાં મેન્ટેનન્સ અને 1 પીસ કલર છે. ઓકે, કઈ હાલો બતાવો બીજું શું લાયા છો તમે આજે નવું? આ ગાડી પીપીએફ માં છે 5 વર્ષ. તો મેં જોઈ અત્યારે સવારે આવીને. હા. 5 વર્ષ પીપીએફ, હેન્ડલ ને બધું રિમૂવ કરી દીધું. હા. મશીન પોલિશિંગ જે કરવું પડે એ કરી નાખજો આને કમ્પ્લીટ. એના પછી જે પ્રી એપ્લિકેશન છે બધી કરી નાખો. તો માઇનર સ્ક્રેચીસ ને બધા જે ગાડી આ સ્ટોક કેરમાં પડી હોય ને આમાં પીપીએફ કરો ત્યારે એના માટે કમ્પાઉન્ડિંગ તો બહુ જરૂર ના હોય, પોલિશિંગ એટલા માટે કરવું પડે કે ગાડી સ્ટોક કેરમાં પડી હોય. જ્યારે કસ્ટમરને ડિલિવરી આપતા હોય ને ત્યારે સ્ટોક કેરમાં ગાડી પડી હોય. ડિલિવરી ના આપતા હોય એટલે હા, એટલે એને ભલે પોલિશિંગ ને બધું કમ્પ્લીટ કરીને ચેક કરીને પછી એને પીપીએફ કરો. પોલિશિંગ એટલા માટે જ કરવાનું ખાસ કે ગાડી ડાયરેક્ટ શોરૂમમાંથી આપણને આપી પણ એ સ્ટોક કેરમાં ક્યાંય પડી રહેતી હોય તો એ માઇનર સ્ક્રેચીસ આવ્યા જોઈએ. આ ગાડી ફ્રન્ટ રિયર બે બમ્પર છે એમાં. ઓકે, ફ્રન્ટ રિયર બંને બમ્પર. હા. રિપેર કરાવી કસ્ટમરે? હા. ઓકે, સરસ. વેરિએશન તો નથી, ચલો વાંધો નહીં. સરસ, લો કરી નાખો. આગળનું બાકી, પાછળનું બાકી? પાછળનું બાકી. આગળનું કટ કરી નાખો પછી પાછળ. ઓકે. પ્લાસ્ટિક બધા હરખા કરો પછી કઈ. આમાં શું કરો છો? મેન્ટેનન્સ? આમાં મેન્ટેનન્સ. સરસ. રઘુભાઈ કેમનું છે મેન્ટેનન્સમાં? તમે આમાં કઈ કહેતા હતા હમણાં અંદર આવી મને. કલર છે. શેની દાણી છે? વેલ્ડિંગ ની છે, કાટવું હોય ને લોખંડ કપાતું હોય. અચ્છા, ઓકે. બમ્પરમાં મિરરમાં આપણે ટોપમાં નીકળી હતી. કલર આવ્યા. ઓકે, સરસ. વાહ, સિયેરા ડ્યુઅલ ટોન કલર. આમાં થોડું ગ્રીનિશ શેડ બી જાય છે અને થોડોક નાડો ગ્રે બાજુ બી જાય છે શેડ. આમાં ટેનેસ સિરામિક કોટ કરો છો એમ ને? હા. અને મેટિંગ છે. પરફેક્ટ, સરસ. ટાટા છે ભાઈ, ટાટા. બાર જે ઇનોવા, 2 ટોયોટા, એક હોન્ડા, 12 ઇનોવા વોશિંગમાં છે. અને પેલી ડબ્લ્યુઆર માં કેમ નથી ભાઈ? ચેક કર્યું કે નહીં? વાયરિંગ નું બધું એ કરે છે. વાયરિંગ ચેક કરે છે ને? હા. અચ્છા, આ વોશિંગ કરો છો? હા. સરસ. પ્રીમિયમ વોશ છે કે રેગ્યુલર વોશ? રેગ્યુલર. કરી નાખો કમ્પ્લીટ. આને વાયરિંગ નો ઇશ્યુ છે, વાયરિંગ નો ઇશ્યુ સોર્ટ કરી નાખો આને કમ્પ્લીટ કરી. બરોબર. પછી આ કેમ ગાડી પડી છે ને માટે? મેન્ટેનન્સ કરી છે ને સવારે. અચ્છા. સિયાલ કોલ કરી દીધો છે. ઓકે, હમણાં આવે છે. હા, i20 નું શું છે પછી આગળ પિક્ચર પૂરું કરો ને એને આપી દો ગાડી. એનો ઇન્સ્યોરન્સમાં ક્લેમ પાસ થાય એમ નથી તો આપી દો ગાડી એને. હા, આપી દી ગાડી. હા, એટલે વાર્તા પૂરી થાય. સવારે આવેલી હતી? હા, સવારે આવી. ચેક કરી આખી ગાડી? હા. કઈ નહીં, આપો. ડન છે.